માં દુર્ગા અને માં કુળદેવીના આશીર્વાદ મેળવવા માટે 9 દિવસ પહેરો આ 9 રંગના કપડાં, તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ તહેવાર બ્રહ્માંડમાં દેવી દુર્ગાની હાજરી અને મહત્વને દર્શાવે છે અને આ તહેવાર હિન્દુ કેલેન્ડર વર્ષની શરૂઆત પણ કરે છે. તેમજ આ તહેવાર 9 રાત સુધી ચાલે છે અને આ સમય દરમિયાન માતાજીના ભક્તો દેવી દુર્ગા અને તેના 9 સ્વરૂપોની પૂજા કરે છે, જેમાં આપણા સૌ કોઈના ઇષ્ટદેવતા કે કુળદેવી માનું પણ સ્વરૂપ હોય છે. તેથી જ મિત્રો, આ તહેવારમાં રંગોનું પણ ઘણું મહત્વ રહેલું છે. મિત્રો, નવરાત્રિના 9 દિવસ જો તમે માતાજીને પ્રસન્ન કરવા માટે આ વિડીયોમાં જણાવેલા 9 પ્રકારના 9 રંગના વિવિધ રંગોના જો તમે વસ્ત્રો પહેરો છો તો માતાજી તમારાથી અતિ પ્રસન્ન થાય છે અને તમારા 9 દિવસના ઉપવાસના ફળ સ્વરૂપે માતાજી તમારા દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરાવે છે અને સફળતામાં પણ તેઓ સાથે રહે છે. તેથી મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે આજના વિડીયોને તમે અંત સુધી જુઓ અને તમારો સમય બરબાદ કર્યા વિના આપણે જાણીશું કે આ 9 રંગો કયા કયા છે તે વિશે. તે પહેલા મિત્રો, જો તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓને માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક સાથે શેર પણ કરી દેજો. તો ચાલો મિત્રો જાણીએ કે આ 9 દિવસના 9 રંગો કયા કયા છે અને કયા દિવસે કયા રંગો પહેરવા જોઈએ. મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ મંગળવાર 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ ગઈ છે અને બુધવાર 17 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં પણ આવશે અને તેથી મિત્રો, દરેક દિવસનો એક અલગ રંગથી ચિહ્નિત થાય છે, જે દેવી દ્વારા અને માં દુર્ગા સાથે જ આપણા કુળદેવી દ્વારા આપવામાં આવેલા વિવિધ ગુણો અને આશીર્વાદોનું પ્રતિનિધિત્વ કરે છે. સૌપ્રથમ આપણે જાણીશું માતાજીનો પ્રખ્યાત દિવસ. 8મો દિવસ નંબર 1. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિનો દિવસ મહાગૌરીને સમર્પિત છે અને તેથી તમારે નવરાત્રિ તહેવારના આ દિવસે ગુલાબી રંગ પહેરવો જોઈએ. મિત્રો, ગુલાબી રંગ પ્રેમ, સ્નેહ અને સંવાદિતાનું પ્રતીક છે અને એવું પણ કહેવાય છે કે આ રંગ વ્યક્તિનો સંપર્ક કરી શકે છે અને તેના વ્યક્તિત્વમાં ઘણો આકર્ષણ પણ ઉમેરે છે. નંબર 2. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ દેવી શૈલપુત્રીને સમર્પિત છે અને લાલ રંગ જુનૂન અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે માતાજીને કે દેવી દેવતાઓને પ્રસાદની સાથે લાલ રંગની ચુંદડી ચઢાવવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે તે ભક્તને શક્તિ પ્રદાન કરે છે. નંબર 3. ચૈત્ર નવરાત્રિના બીજો દિવસ. મિત્રો, આ દિવસ દેવી બ્રહ્મચારિણી દેવીને સમર્પિત છે અને રોયલ બ્લુ રંગ આ દિવસ સાથે સંકળાયેલો છે, જે સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે અને તે ઉજવણીમાં ભવ્યતાનો સ્પર્શ ઉમેરે છે. તેથી આ તે રંગ છે જે તમારે બુધવારે પસંદ કરવો જોઈએ. નંબર 4. મિત્રો, ચૈત્ર નવરાત્રિ મહિનાનો ત્રીજો દિવસ છે અને આ દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. મિત્રો, આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે. તમે તમારા નવરાત્રિના દિવસને આશા અને ખુશીની લાગણી સાથે માણો. આ એક એવો રંગ છે જે વ્યક્તિને દિવસભર ખુશ રાખે છે. નંબર 5. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ કુષ્માંડા દેવીને સમર્પિત છે અને લીલો રંગ આ દિવસ સાથે સંકળાયેલો છે, જે પ્રકૃતિનું પ્રતીક છે. તે વૃદ્ધિ, પ્રજનન, શાંતિ અને સ્થિરતાની લાગણી બનાવે છે અને તમે આ દિવસે લીલો રંગ ધારણ કરી શકો છો અને દેવીમાં તમને શાંતિ આપશે. તેમજ લીલો રંગ જીવનની નવી શરૂઆતનું પણ પ્રતિનિધિત્વ કરે છે. નંબર 6. ચૈત્ર નવરાત્રિનો 5મો દિવસને દેવી સ્કંદમાતાને સમર્પિત છે અને ગ્રે રંગ આ દિવસ સાથે સંકળાયેલો છે, જે સંતુલિત લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યક્તિને જમીન સાથે જોડાયેલી રાખે છે. મિત્રો, આ રંગ એવા લોકો માટે પણ યોગ્ય છે કે જેઓ નવરાત્રિના તહેવારોમાં ભાગ લેવા માંગે છે અને આ હળવા રંગના શેડ સાથે નવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા માંગે છે. નંબર 7. ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસ એ દેવી કાત્યાયનીને સમર્પિત છે અને તેથી નારંગી રંગ આ દિવસ સાથે સંકળાયેલો છે. આ દિવસે કેસરી રંગના વસ્ત્રો પહેરીને દેવીની પૂજા કરવાથી વ્યક્તિને ઉષ્મા અને ઉત્સાહ જેવા ગુણો મળે છે. તેમજ મિત્રો, આ રંગ સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે અને વ્યક્તિને ઉત્સાહિત રાખે છે. નંબર 8.
ચૈત્ર નવરાત્રિનો 7મો દિવસ છે અને આ દિવસ દેવી કાલરાત્રિને સમર્પિત છે અને સફેદ રંગ તેની સાથે સંકળાયેલો છે. મિત્રો, આ રંગ શુદ્ધતા અને નિર્દોષતાનો પર્યાય છે. તેથી દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા અને આંતરિક શાંતિ અને સલામતીની લાગણી અનુભવવા માટે આ દિવસે સફેદ વસ્ત્ર પહેરવું ફરજિયાત છે. નંબર 9. ચૈત્ર નવરાત્રિનો 9મો દિવસ એટલે કે છેલ્લો દિવસ. મિત્રો, આ દિવસ સિદ્ધિદાત્રીને સમર્પિત છે અને આકાશ વાદળી રંગ તેની સાથે સંકળાયેલો છે અને જે સીધો આકાશ સાથે જોડાયેલો છે. અને આ દિવસ પ્રકૃતિની વિશાળતા અને અમર્યાદિત પાત્રનું પ્રતીક છે. તેથી આ દિવસે આ રંગ પહેરવાથી તમારા વિચાર અને દૃષ્ટિકોણનો વિસ્તાર થાય છે. મિત્રો, આ વિડિયોની માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી કૃપા કરીને કોઈ પણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લો. તો મિત્રો, આ રંગમાંથી તમારો મનપસંદ રંગ કયો છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ.